વધુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો અમદાવાદની જેમ જ હિંમતનગરમાં પણ પાટીદારોની મહારેલી યોજાવાની તૈયારી થઈ રહી છે। હાર્દિક પટેલે તેની જાહેરાત કરી છે, પરંતુ તંત્રએ આ મહારેલીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે। કલેક્ટરે 4 ઓક્ટોબરે યોજાનારી મહારેલીને મંજૂરી નથી આપી। હાર્દિક 1 ઓક્ટોબરે રાજકોટમાં વિશાળ શ્રદ્ધાંજલિ સભા યોજશે, ત્યારબાદ સુરત અને સૌરાષ્ટ્રમાં મહિલાઓની વિશાળ સભા યોજશે। જે સભા 25 ઓગસ્ટથી જેવી હશે અને આવનારા સમયમાં વિશાળ કાર્યક્રમ પણ આપવામાં આવશે તેવી હાર્દિકે જાહેરાત કરી છે। ગુજરાત હાઈકોર્ટમાં હાજરી આપ્યા બાદ પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે મા ઉમિયાના ઊંઝા ખાતે દર્શન કર્યા હતા। હાર્દિકના નિવેદન પરથી લાગે છે કે ઉમિયાધામ સહિતના પાટીદાર આગેવાનોના આશીષ મળતા હવે આંદોલન ગતિ પકડશે। આ વિશે વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ક્ષિતિજ પાસેથી। જી ક્ષિતિજ, અત્યારે હાલ એવું લાગી રહ્યું છે કે ફરીથી પાટીદાર આંદોલન વેગ પકડશે, શું છે વધુ માહિતી? હા નિધિ, 4 તારીખના રોજ હિંમતનગરના પાટીદાર સંઘર્ષ સમિતિના કન્વીનર રવિ પટેલે જિલ્લા કલેક્ટર જોડે પરમિશન માંગેલી રેલી કાઢવાની। જે મૃતકો છે એમના આત્માની એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આખો કાર્યક્રમ યોજવાની આ લોકોએ મંજૂરી માંગેલી, પણ જિલ્લા કલેક્ટરે આની ના પાડી દીધી છે। તો બીજી તરફ ઊંઝા સંસ્થા દ્વારા આ પાટીદાર અનામત રેલીને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે હવે આ રેલી એક બાજુ રેલીને પરમિશન મળી નથી, બીજી બાજુ પાટીદાર બીજા જે કચ્છી પટેલ છે એ લોકોએ આ આંદોલનને ટેકો આપે છે। એના કારણે હવે આ પાટીદાર સમિતિ ઉગ્ર લડતને યથાણ આપી રહી છે। જી ક્ષિતિજ, સમગ્ર માહિતી બદલ આભાર।